યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ બધા મજામાં જ છો? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજ મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, કેમ કે આજ તો સાંજે વ્લોગ ચાલુ કરવાના આવ્યો. આવી ગયો તો 1:30 વાગે, સવારે 7 વાગ્યાથી વાગી ગયો તો આવી ગયો તો તે 1:30 વાગ્યાથી ઘરે આવી ગયો તો, કેમ કે નિશાળે ગયો તો એટલે 1:30 વાગે ઘરે આવ્યો તો વાડીએ. એટલે 1 વાગે તો છૂટી ગયો તો, પણ 1:30 વાગે ઘરે પહોંચ્યો તો, હાલીને આવવાનું હતું એટલે આવીને તે ખાઈ લું. બહુ ભૂખ લાગી હતી, ખાવાનું સીધો જ સુઈ ગયો. આજ તો એવું હતું કે નીંદર બહુ આવતી હતી. કાલની રાતે તો થોડુંક ગામમાં એવો પ્રસંગ નનકો હતો તો ભાઈ જાગી ગયા હતા ફૂલ, અને થોડોક ઉજાગરો હતો ને હવે 7 વાગે તૂટવું પડે. ને કર સાહેબ કહી છે ઉડીએ તો આ ને બાવરિયામાં નહીં ઘરે કા. તો હવારમાં ઉઠીને સીધા ભણવાથી આવી ગયા સીધા વાડીએથી સીધા. આપણે તો તમને ખબર જ છે કામ ધંધો શું. હા પ્રિય આપણા કાળી માસીને કરી દીધા ફ્રેશ કરીને આવીને સીધું નાખી દીધું આપણે એની માટેનો ખડ. તો કાળી માસીને તો ચલાખો નહીં ખાજા આવો દેખના પડેગા. તો કાળી માસી જુઓ, આ હે અમારા કાળી માસીનું ટેલું. માય ગોડ કાળી માસી અમારા સબસ્ક્રાઈબરને કાંઈક કહી દો તમે. એ કે ભાઈ ઉડીએ તો આ નકર હે ને આવું થઈ જાય. તો એવું કાંઈક છે અમારા વ્લોગમાં. નાચ તો આવીને છે તો આવી ગયો તો નાચી નહીં નીંદર આવે. હવે છે નહીં આવે તો રાતે મોડું સુવાનું થાય. ને અમારા જો વાડીનો આવો નજારો હે ભાઈ, મસ્ત મજાનો. થોડાક દિવસ પછી આપણે ગામમાં જ રહેવા વહી જવાના. ઉપાધિ શું કરો, આપણે પછી ગામમાં જ રહેવાના છીએ, મોજ કરો. ને આને અમારી ભાષામાં તકમરિયા કહેવાય. તકમરિયા હું કહતો ને ભાઈ ત્યારે બહુ ખાતો. પાણીમાં નાખીને સુકાઈ જાય ને એટલે પાણીમાં નાખીને ખાંડ તો જોઈએ ને ભાઈ, ચામાં નાખવાની ખાંડ ને પાણી મિક્સ કરીને થોડાક તકમરિયા નાખી દેતો ને પછી હે ને પી જતો. કાંઈક એવું નજારો હે, તમે જુઓ. વાવ. તો અમારા બાળપણમાં એવું હતું કાંઈક. અત્યારે કોઈ પીતું ને કાકા ના એવું કાંઈક છે. અને અહીંયા પડી હતી આપણે રેતીમાં આપણે રમવાનું. જો તમને ભાઈ ખબર તો હશે જ નહીં ને, હું હે ને વાડીએ રહું ને એટલે હું નનકો હતો ને ત્યારે મારા બાપાએ થાર લઈ દીધી હતી. થાર તો નહીં પણ ઓડી લઈ દીધી હતી, અને ઓડી અત્યારે સર્વિસમાં મૂકી છે. થોડાક દી પછી લેવાની છે પાછી. એના ટાયર તમે જોયા નહીં હોય. પહેલાં તો એના ટાયર તમને બતાવી દઉં પછી. ને જો આ એના ટાયર ને જો આ નોખું અત્યારે સર્વિસમાં, કેમ કે અત્યારે હજી મૂકી છે ને આપણે સર્વિસમાં, એટલે ટાયર કાઢીને મૂક્યા. નવા બોવા નાખી દે ને આને બધું. તેરા બાપ યહાં છોડ કર ગયા હતા કે તેરી માં તું કરી નાખી ફ્રેશ. ને ઓડી તમને બતાવો હાલો. ઓડીને હજી નોખી પડી છે. હા કાળી માસી તમારે જોવી વટતા નહીં કોઈ દી ને કરું ગોવા ઉપાડ લઈશ. તમને જો એનો નજારો દેખાય તમને એમ જ થઈ છે. આવી ઓડી અને ઓડી તમે દાન જોવો એટલે તમને મનમાં કાંઈક થાય. ને ચાલો 1 2 3 તો હે આ ન્યૂ યર સુખનો સૂરજ ઉગાડી દીધી. તો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય. મારા બાપાએ સાયકલ લીધી, મને લઈ દીધી. હા છે ભાઈ આપણી સાયકલ. તમને તો એમ લાગતું છે ને ભાઈ અગર ખુશ છે તો વાડીએ જ નો રહો પૂરા ભાઈ. તો ક્યાંક હે ને બંગલામાં રહેતો હોય, પણ હે ને મસ્તીની આ જિંદગી. આ મસ્તીની, કોઈની ઉપાધિ નહીં કાંઈ નહીં, બિઝનેસથી જીવો. અને જાય હું નનકો હતો ને ત્યારે આ જોડી લઈને રખડતો. જો અત્યારે તે આવડતું નહીં આપને. અહીં વેચ્યા એને પગ નાખ દેતો ભાઈ. એકવાર હું કરતો જવા દેતો, પછી ઉડે તો આને કરશી તો ડેમમાં ઘા. એવું કંઈક હતું. હા જો અમારે અહીં ઓડી છે, એવું કાંઈ છે. કાળી માસીને ચરવા સિવાય કાંઈ હોય જ નહીં. અને કોઈ દી જિંદગીમાં કાંઈ બીજું કરવાનું જ નહીં. મારી આવી કોઈ દી કે જિંદગી એવું મનુષ્યનું આવું હોત ને, ખાય પીને જલસા પછી તો એવું હોય. તો કન્ટિન્યુ વ્લોગમાં ભાઈ જોડા રહેજો. આજ તો જોડાઈ જ રહેવું પડે ને.
કાયમ જોડાતા કે ન જોડાતા, પણ આજ જોડાઈ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા પ્રિય વડીલો અને મારા પ્રિય મિત્રો અને મારા પ્રિય સબસ્ક્રાઈબર. હાલો તો ભાઈ જોડાઈ રહેજો કન્ટિન્યુ.